હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, શ્રી પરિશ્રમ વિદ્યા મંદિર રાણા કંડોરણા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. હાઉ આર યુ ઓલ? કેમ છો બધા? મજામાં ને? દેટ્સ ગુડ. આગળના વિડીયોમાં આપણે જોઈ 7th સ્ટાન્ડર્ડની ફર્સ્ટ યુનિટની ફર્સ્ટ એક્ટિવિટી, રાઈટ? શું જોયું આપણે ફર્સ્ટ એક્ટિવિટીમાં? એક સરસ મજાની પોયમ જોઈ, ધ લિટલ વન. તેમાં નાનકડા બાળકો અમુક વસ્તુ સાથે અમુક એક્ટિવિટી કરે છે, રાઈટ? પછી શું જોયું? તો કે સરખા અવાજવાળા શબ્દો એટલે કે રાઇમિંગ વર્ડ્સ. પોયમમાંથી આપણે રાઇમિંગ વર્ડ્સ શોધીને લખી દીધા, રાઈટ? આગળ શું જોયું? કે બે કોલમ આપેલી હતી અને ટેબલ હતું. તેમાં એક બાજુ થિંગ્સ અને એક બાજુ એક્શન હતી અને ખૂટતી વિગતો આપણે પૂરી દીધી, રાઈટ? આવી ગયું ને યાદ બધાને? દેટ્સ ગુડ. આજે આપણે જોઈશું ફર્સ્ટ યુનિટની એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. તો જોઈએ આપણી એક્ટિવિટી 2. શું છે એક્ટિવિટી 2? નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો. અહીંયા આપણને વર્બ્સ આપેલા છે, તો એને પહેલાં તો આપણે બોલવાના છે અને લખવાના છે, રાઈટ? એ બી. અહીંયા એ કોલમમાં છે V1 રૂપ એટલે કે પ્રેઝન્ટ રૂપ અને બી કોલમમાં છે V2 રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ અને પછી એ બી. એવી જ રીતે અહીંયા આ જ ટેબલમાંથી કેટલાક વર્બ અહીંયા રાખેલા છે અને અહીંયાથી જ શોધીને આપણે બી કોલમમાં તેનું ભૂતકાળનું રૂપ લખવાનું છે, રાઈટ? તો જોઈએ પહેલાં આપણે મોટેથી સરખું પ્રોનાઉન્સિએશન કરતા શીખી લઈએ, પછી અહીંયા આપણે લખીશું, રાઈટ? તો પહેલું શું છે? બાય. BUY. બાય એટલે કે ખરીદવું. એનું ભૂતકાળનું રૂપ બોટ. BOUGHT. બોટ એટલે કે ખરીદ્યું. પછી શું છે? કેચ. CATCH. કેચ એટલે પકડવું. એનું ભૂતકાળનું રૂપ CAUGHT. કોટ. કોટ એટલે કે પકડ્યું. પછી એનું ત્રીજું જોઈએ ફ્લાય. FLY. ફ્લાય એટલે કે ઉડવું. એનું ભૂતકાળનું રૂપ શું થશે? FLEW. ફ્લ્યુ એટલે કે ઉડાડ્યું. પછી BLOW. બ્લો. બ્લો એટલે કે વગાડવું. એવી જ રીતે એનું ભૂતકાળનું રૂપ શું થશે? BLEW. બ્લ્યુ. બ્લ્યુ એટલે કે વગાડ્યું. અહીંયા બ્લો અને બ્લ્યુનું શું થશે? વગાડવું અથવા ફૂંકવું. પછી જોઈએ DRAW. ડ્રો એટલે કે દોરવું. એનું ભૂતકાળનું રૂપ DREW. ડ્ર્યુ એટલે કે દોર્યું. પછી જોઈએ KNOW. નો એટલે કે જાણવું. એનું ભૂતકાળનું રૂપ KNEW. ન્યુ એટલે કે જાણ્યું. પછી SING. સિંગ એટલે કે ગાવું. એનું ભૂતકાળનું રૂપ SANG. સેંગ એટલે કે ગાયું. પછી લાસ્ટ જોઈએ પ્રેઝન્ટ રૂપ READ. રીડ એટલે કે વાંચવું. એનું ભૂતકાળનું રૂપ શું થશે? READ. રેડ એટલે કે વાંચ્યું. હા, આપણે આગળના વિડીયોમાં સમજી જ લીધું હતું કે અમુક એવા અપવાદ વર્બ હોય કે જેનું V1, V2 અને V3 તેનો સ્પેલિંગ સેમ થતો હોય પણ તેનું પ્રોનાઉન્સિએશન, તેનો ઉચ્ચાર અલગ અલગ થતો હોય, રાઈટ? જેમ કે આ રીડ. એનું પ્રેઝન્ટનું રૂપ છે રીડ પણ એનો સ્પેલિંગ સેમ છે ભૂતકાળમાં, પણ તેનો પ્રોનાઉન્સિએશન શું થાય છે? રેડ, રાઈટ? તો હવે જોઈએ કે આમાંથી જ કેટલાક વર્બ આપણને અહીંયા આપેલા છે, રાઈટ? હવે તેનું V2 રૂપ આપણે લખવાનું છે. તો તમારી ટેક્સ્ટબુકમાં બધાએ જોડે જોડે ટેક્સ્ટબુક અને પેન્સિલ લઈને બેસવાનું, રાઈટ? તો અહીંયા જે આપણને વર્બ આપેલા છે તેનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 રૂપ અહીંયા લખતા જઈએ, ઓકે? તો ચલો મારી જોડે જોડે બધા બી તમે લખશો, રાઈટ? તો પહેલો વર્ડ જોઈએ નો. KNOW. નો એટલે કે જાણવું. તો એનું ભૂતકાળનું રૂપ શું થશે? રાઈટ, KNEW. ન્યુ એટલે કે જાણ્યું. પછી શું છે? ફ્લાય. FLY. એટલે કે ઉડવું. તો એનું ભૂતકાળનું રૂપ શું થશે? FLEW.
પછી સિંગ, SING, સિંગ એટલે ગાવું, તેનું ભૂતકાળનું રૂપ શું થશે? સેંગ. પછી બાય, બાય એટલે ખરીદવું, તો તેનું ભૂતકાળનું રૂપ શું થશે? બોટ. આગળ જોઈએ રીડ, READ, રીડનું ભૂતકાળનું રૂપ શું થશે? રેડ. પ્રોનાઉન્સિએશન ખાલી અલગ થશે, બાકી સ્પેલિંગ સેમ રહેશે. આગળ શું છે? CATCH, કેચ એટલે પકડવું, એનું ભૂતકાળનું રૂપ શું થશે? કોટ. CAUGHT. પછી શું છે? BLOW, એનું ભૂતકાળનું રૂપ શું થશે? BLEW, બ્લુ. પછી લાસ્ટ ડ્રો, DRAW, એનું ભૂતકાળનું રૂપ શું થશે? ડ્ર્યુ, DREW, દોર્યું. ઓકે, સમજાઈ ગયું બધાને? હવે તો બધાને આટલા વર્બ્સ તો યાદ રહી જ ગયા હશે, રાઈટ? પોયમમાં બી એટલી વાર જોયા, પછી અહીંયા બી આપણે રિવિઝન કર્યું, અને અહીંયા આપણે લખી દીધા જોયા વગર, એટલે હવે બધાને એટલા વર્બ્સ યાદ રહી ગયા. અને આઈ હોપ કે મેં જે તમને કીધું હતું કે આખા દિવસ દરમિયાન તમે જેટલી બી ક્રિયા કરતા હોય એ બધાના વર્બ્સ તમને આવડવા જોઈએ ઇંગ્લિશમાં. એ તમે બધાએ શીખી લીધા હશે, હે ને? ધેટ્સ ગુડ. હવે જોઈએ આપણે એક્ટિવિટી 2 ની આગળની એક્ટિવિટી શું આપેલી છે તેમાં. તે શું છે? વિભાગ બી માંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. એટલે કે જે અહીંયા ટેબલ આપેલું છે તેમાંથી આ બી ભાગ છે, એમાંથી જોઈ અને અહીંયા જે આપણને બ્લેન્ક્સ આપેલી છે એ ખાલી જગ્યા આપણે પૂરવાની છે, રાઈટ? તો હવે જોઈએ પેલી બ્લેન્ક્સ. માય મધર ડેશ સુગર ફ્રોમ ધ માર્કેટ. મારી મમ્મીએ ખાલી જગ્યા સુગર એટલે કે ખાંડ, ફ્રોમ ધ માર્કેટ, માર્કેટમાંથી. તો માર્કેટમાંથી ખાંડને શું કરવાનું હોય? ખરીદવાની હોય. તો ખરીદવાનું વીટું રૂપ શું થશે અહીંયાથી? બોટ. તો અહીંયા શું આવશે? માય મધર બોટ સુગર ફ્રોમ ધ માર્કેટ. મારી મમ્મીએ માર્કેટમાંથી ખાંડ ખરીદી, રાઈટ? આગળ જોઈએ. વી ડેશ કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. વી એટલે કે અમે, કાઇટ્સ એટલે કે પતંગ, લાસ્ટ ઉત્તરાયણ એટલે કે છેલ્લી ઉત્તરાયણ. તો શું થશે કે અમે ખાલી જગ્યા છેલ્લી ઉત્તરાયણે પતંગ. તો પતંગને શું કરવાના હોય ઉત્તરાયણમાં? ચગાવવાના હોય, ઉડાવવાના હોય. તો એનું શું થશે વીટું રૂપ અહીંયાથી? ફ્લ્યુ. તો અહીંયા શું આવશે? વી ફ્લ્યુ. વી ફ્લ્યુ કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ, કે છેલ્લી ઉત્તરાયણે અમે પતંગ ચગાવ્યા. આગળ જોઈએ. માય યંગર બ્રધર ડેશ અ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. તો અહીંયા સ્કૂલ કોમ્પિટિશનમાં એક ડ્રોઈંગ કોમ્પિટિશન હશે, એમાં સરસ મજાના પિક્ચર દોર્યા હોય એણે, રાઈટ? પિક્ચર શું કરવાના હોય? દોરવાના હોય. તો શું છે? માય યંગર બ્રધર. યંગર એટલે કે નાનો. મારા નાના ભાઈએ ખાલી જગ્યા અ બ્યુટીફુલ પિક્ચર, સરસ મજાના એટલે કે સુંદર ચિત્રો, ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન, સ્કૂલ કોમ્પિટિશનમાં. તો શું આવે? ડ્ર્યુ. કે મારા નાના ભાઈએ સરસ મજાના ચિત્રો સ્કૂલ કોમ્પિટિશનમાં દોર્યા, એટલે કે ડ્રુ. ધ ટ્રાફિક પોલીસ ડેશ ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર. શું છે? કે ટ્રાફિક પોલીસે ખાલી જગ્યા ધ વિસલ, સિટી, એન્ડ સ્ટોપ ધ કાર, અને કારને, મોટરને રોકી. તો શું કર્યું હશે ટ્રાફિક પોલીસે? વિસલને વગાડી હશે, ફૂંકી હશે, એટલે શું થશે? બ્લ્યુ. અહીંયા તમને બધાને પોયમની લાઇન્સ બી યાદ આવતી હશે, રાઈટ? કે ધીસ ઇઝ ધ વિસલ, ધ લિટલ વન બ્લ્યુ, રાઈટ? તો એવી જ રીતે અહીંયા બ્લ્યુ આવશે. વિસલને ટ્રાફિક પોલીસે ફૂંકવી અથવા તો વગાડી અને કારને રોકી. આગળ જોઈએ. આઈ ડેશ
ધ રામાયણ ઇન ધ મોર્નિંગ. શું થશે? રામાયણને સવારમાં શું કરવાનું હોય? વાંચવાની હોય. હા, તો વાંચવાનું વીટું રૂપ શું થશે? આઈ રેડ. ખાલી પ્રોનાઉન્સિએશન અલગ થશે, રાઈટ? સ્પેલિંગ સેમ. આઈ રેડ ધ રામાયણ ઇન ધ મોર્નિંગ. મેં સવારમાં રામાયણ વાંચી. આગળ જોઈએ. માય ગ્રાન્ડફાધર ડેશ 4 લેંગ્વેજીસ. મારા દાદાજી ખાલી જગ્યા 4 એટલે કે 4 લેંગ્વેજ એટલે ભાષા. તો મારા દાદાજી ખાલી જગ્યા 4 ભાષા. તો શું આવે? 4 ભાષાને શું કરતા હોય? જાણતા હોય, રાઈટ? તો શું આવશે? ન્યૂ. KNEW. મારા દાદાજી 4 ભાષા જાણે છે અથવા તો જાણતા હતા. અહીંયા આપણે વીટુ રૂપ છે એટલે કે જાણતા હતા. ચેતેશ્વર ડેશ ધ બેલ એન્ડ થ્રુ એટ ધ સ્ટમ્પ. તો શું છે કે ચેતેશ્વરે ખાલી જગ્યા ધ બોલ એન્ડ થ્રુ એટ ધ સ્ટમ્પ્સ. થ્રુ એટલે કે ફેંકવું અને સ્ટમ્પ તરફ ફેંક્યો. તો હવે શું કર્યું? એ બોલને પહેલા ફેંકવા માટે બોલને શું કરવું પડે? પકડવો પડે, રાઈટ? તો અહીંયા શું આવશે? ચેતેશ્વર caught the ball and threw at the stump. એટલે અહીંયા શું આવશે? threw. પછી today Sejal dash a nice bhajan in the prayer assembly. સેજલ છે એ સરસ મજાનું ભજન પ્રેયર એસેમ્બલીમાં શું કરતી હોય? ભજનને શું કરવાનું હોય? તો કે ગાવાનું હોય. હા, તો અહીંયા શું આવશે? સેંગ. આજે સેજલે સરસ મજાનું ભજન પ્રેયર એસેમ્બલીમાં ગાયું, રાઈટ? તો તમને બધાના ખાલી જગ્યા બ્લેન્ક્સ સરસ રીતે સમજાઈ ગઈ. તેમાં આપણે વીટુ રૂપ મૂકી વર્બ્સના અને બ્લેન્ક્સને પૂરી દીધી. તો તમારે બધાએ પણ ટેક્સ્ટ બુકમાં પેન્સિલથી આ ખાલી જગ્યા પૂરી દેવાની છે, રાઈટ? તો હવે જોઈએ આપણે એક્ટિવિટી 3. તો શું છે એક્ટિવિટી 3? જોઈએ. રીડ ધીઝ વર્ડ્સ. એટલે કે અહીંયા અમુક વર્ડ્સ આપેલા છે આપણને. એ વર્ડ્સને આપણે વાંચવાના છે. તો જો પહેલો વર્ડ શું છે? HUT હટ એટલે કે ઝૂંપડી. CAUGHT કોટ એટલે કે પકડ્યું. HUSBAND હસબન્ડ એટલે પતિ. DROPPED ડ્રોપ્ડ એટલે કે છોડવું. ANGRY એંગ્રી એટલે કે ગુસ્સે થવું. SILVER સિલ્વર એટલે કે ચાંદી. ENJOYED એન્જોયડ એટલે કે આનંદ માણવો. YESTERDAY યસ્ટરડે એટલે કે ગઈકાલ, રાઈટ? આટલા શબ્દ આપણે વાંચી લીધા અને એનો અર્થ જોઈ લીધો. હવે તમારી ટેક્સ્ટ બુકમાં આગળ શું લખેલું છે કે તમારા શિક્ષક તમને મેથી પકોડા વાર્તા કહેશે અને તે વાર્તાને તમારે બધાએ પહેલાં તો ધ્યાનથી સાંભળવી પડશે. શું કામ? કે આપણી ટેક્સ્ટ બુકમાં આગળ હજુ શું કીધું છે કે તે વાર્તામાં આવતા આ વર્ડ્સ છે તેની ઉપર તમારે ક્રોસની નિશાની કરતી જવાની છે. અને આ મેથી પકોડા વાર્તા છે આપણે ટેક્સ્ટ બુકમાં પાછળ રિવિઝનમાં આપેલી જ છે, રાઈટ? તો હવે હું તમને મેથી પકોડા સરસ મજાની વાર્તા કહીશ. અને વાર્તામાં અહીંયા જે આપણે વર્ડ્સ જોયા એ કોઈ બી વર્ડ્સ આવે તો તમારે તેની પર ક્રોસની નિશાની કરતી જવાની છે, ઓકે? તો જોઈએ સરસ મજાની વાર્તા મેથી પકોડા. તો શું છે વાર્તા? કે એક કંજુસમલ નામનો એક માણસ હોય છે અને એ માણસ અને એનો જે વોચમેન હોય છે તે બે વચ્ચેની વાત છે આપણી આખી વાર્તામાં, ઓકે? તો જોઈએ શું છે પેલું. કંજુસમલ વોઝ રીચ બટ હી વોઝ અ માઇઝર. તો શું છે કે કંજુસમલ ખૂબ પૈસાવાળો હતો, રીચ હતો. રીચ એટલે કે ખૂબ પૈસાવાળો. બટ હી વોઝ અ માઇઝર પણ એ કંજૂસ હતો. એનું જે નામ છે એના પ્રમાણે જ એના લક્ષણ હતા. માઇઝર એટલે કે કંજૂસ. કે કંજુસમલ નામનો એક માણસ હતો એ ખૂબ પૈસાવાળો હતો
પણ એ ખૂબ જ કંજૂસ હતો, રાઈટ? માઇઝર એટલે કંજૂસ. હી સ્પેન્ટ વેરી લિટલ મની, તો ખૂબ જ ઓછા પૈસા ખર્ચ કરતો. સ્પેન્ટ એટલે કે ખર્ચ કરવા, વાપરવા. હી સ્પેન્ટ અ વેરી લિટલ મની, તો ખૂબ જ ઓછા પૈસા ખર્ચ કરતો. હી એટ વેરી ચીપ ફૂડ, તે ખૂબ જ સસ્તું અનાજ ખાતો. શું કામ? તો કે કંજૂસ હતો. ચીપ એટલે સસ્તું. તો કે કંજૂસમલ નામનો એક પૈસાદાર માણસ હતો, પણ એ ખૂબ જ કંજૂસ હતો. તે ખૂબ જ ઓછા પૈસા ખર્ચ કરતો અને તે ખૂબ જ સસ્તું અનાજ ખાતો હતો, રાઈટ? આગળ જોઈએ. હિઝ વોચમેન લીવ્ડ ઇન અ હટ નિયર હિઝ ગેટ. તો એનો વોચમેન ક્યાં રહેતો હતો? કે એનો જે ગેટ હતો તેની બાજુમાં એક નાનકડી ઝૂંપડીમાં રહેતો હતો, રાઈટ? હા, તમને બધાને ખબર પડી ગઈ ને કે અહીંયા હર્ટ વર્ડ, આપણને જે ઉપર વર્ડ્સ આપેલા છે તેમાંથી એક છે, રાઈટ? ગુડ. તો એ બધા તેની ઉપર ક્રોસની નિશાની કરી દો, રાઈટ? આગળ જોઈએ. ધ વોચમેન લાઇક્ડ મેથી પકોડા. એ જે વોચમેન હતો તેને મેથી પકોડા ખૂબ જ ભાવતા હતા. સો હિઝ વાઇફ મેડ મેથી પકોડા એવરી ડે. તો એની જે વાઈફ છે એ મેથી પકોડા દરરોજ બનાવી દેતી. મેડ એટલે કે બનાવવું. એને ખૂબ જ ભાવતા હતા મેથી પકોડા, એટલે એની વાઈફ એને દરરોજ મેથી પકોડા બનાવી દેતી. વન ડે ધ માઇઝર પાસ્ડ બાય ધ હટ. એક દિવસ એ કંજૂસ, માઇઝર એટલે કંજૂસ. કોની વાત થઈ અહીંયા? પેલા કંજૂસમલની. કે એક દિવસ એ કંજૂસ પાસ્ડ બાય ધ હટ, કે જે ઝૂંપડી હતી, જે વોચમેનનું ઝૂંપડી હતી તેની બાજુમાંથી પસાર થાય છે. પાસ્ડ બાય એટલે કે પસાર થવું. બધા યાદ રાખજો, કેટલા બધા ન્યૂ વર્ડ્સ આપણને આ સ્ટોરીમાં ખબર પડશે હો. તો એ ઝૂંપડીની બાજુમાંથી પસાર થાય છે. હી કોટ ધ સ્મેલ ઓફ મેથી પકોડા. હવે જે કંજૂસમલ હતો એણે મેથી પકોડાની જે સુગંધ હતી એને પકડી લીધી. કોટ આવી ગયો ને આપણા ઉપરના વર્ડ્સમાંથી. તો ચલો તેની ઉપર ક્રોસની નિશાની કરો. રાઈટ, કોટ ઉપર આપણે નિશાની કરી દીધી ક્રોસની. ઓકે. તો તેણે મેથી પકોડાની સરસ મજાની સ્મેલ, સુગંધને પકડી લીધી. હી લાઇક્ડ ઇટ વેરી મચ. જે કંજૂસમલ હતો તેને આ મેથી પકોડાની સ્મેલ ખૂબ જ ગમી ગઈ. કંજૂસમલ સેડ ટુ ધ વોચમેન, I smell something good. What is it? એ કંજૂસમલ છે એણે વોચમેનને કીધું કે મને કંઈક સરસ સુગંધ આવે છે. એ શું છે? I smell something good. કે હું કંઈક સરસ મજાનું સુગંધ કરી રહ્યો છું, અનુભવી રહ્યો છું. તો એ શું છે? What is it? The watchman replied, It is મેથી પકોડા. વોચમેને વળતો જવાબ આપ્યો કે એ મેથી પકોડા છે, રાઈટ? કંજૂસમલ સેડ, પ્લીઝ કુક ઇટ એવરી ડે. કંજૂસમલે વોચમેનને કહી દીધું કે એને મહેરબાની કરીને દરરોજ તમે બનાવજો, રાંધજો. પ્લીઝ કુક ઇટ એવરી ડે. આઈ લાઈક ઇટ સ્મેલ. શું કામ એવું કીધું કે દરરોજ તમે એને બનાવજો? બીકોઝ કે એને એની સ્મેલ ખૂબ જ ગમી ગઈ હતી. આઈ લાઈક ઇટ સ્મેલ, મને એની સુગંધ ગમે છે. સો ધ વોચમેન એન્ડ હિઝ વાઇફ મેડ ઇટ એવરી ડે. તો વોચમેન અને એની પત્ની જે હતી એ બે એ મેથી પકોડા છે એ દરરોજ બનાવવા લઈ ગયા, રાઈટ? વન ડે ધે વેન્ટ ટુ કંજૂસમલ એન્ડ સેડ. પછી એક દિવસ એ બે, ધે એટલે કોણ? વોચમેન અને એની વાઇફ. વોચમેન અને એની વાઇફ છે એ એક દિવસ કંજૂસમલ પાસે જાય છે અને કીધું, સર, યુ લાઈક ધ સ્મેલ ઓફ મેથી પકોડા. કે તમને મેથી પકોડાની સ્મેલ ગમે છે. સો વી કુક ઇટ એવરી ડે. તેથી અમે તે દરરોજ બનાવીએ છીએ, રાઈટ? બટ મેથી પકોડા ઇઝ નોટ ચીપ. મેથી પકોડા એ સસ્તા નથી, એકદમ સસ્તા બની જતા નથી, રાઈટ? વી સ્પેન્ડ અ લોટ ઓફ મની ઓન ઓઇલ એન્ડ બેસન. કે મેથી પકોડા બનાવવા માટે અમારે
તેલ અને બેસન એટલે કે ચણાના લોટમાં ઘણા બધા પૈસા ખર્ચ કરવા પડે છે, પછી મેથી પકોડા બને છે. ઇઝીલી કે કોઈ સસ્તી વસ્તુથી મેથી પકોડા બની જતા નથી. આવી રીતે આ વાત તે પેલા કંજૂસમલને કહે છે, રાઈટ. તો જોઈએ આગળ શું કહે છે કંજૂસમલ. કંજૂસમલ વેન્ટ ઇનસાઇડ એન્ડ શટ ધ ડોર. કંજૂસમલ આ વાત સાંભળી અને અંદર જતો રહે છે અને શટ ધ ડોર એટલે કે દરવાજો બંધ કરી દે છે. હી ટુક સમ સિલ્વર કોઇન્સ. એણે અમુક ચાંદીના સિક્કા લીધા. હા, તમને ખબર પડી ગઈ ને કે અહીંયા સિલ્વર વર્ડ્સ આવ્યો, રાઈટ. તો પેલા વર્ડ્સ આપેલા છે તેમાં ક્રોસની નિશાની કરી દો સિલ્વર પર, રાઈટ. એણે અમુક ચાંદીના સિક્કા લીધા. હી ટુક સમ સિલ્વર કોઇન્સ એન્ડ ડ્રોપ ધેમ વન બાય વન ઓન ધ ફ્લોર. અને એક પછી એક એને જમીન પર છોડવા લાગ્યો. ડ્રોપ વર્ડ બી આવી ગયો, રાઈટ. તો ડ્રોપ પર ક્રોસની નિશાની કરી દો. ગુડ. તમે બધા એકદમ શાંતિથી અને ધ્યાનપૂર્વક વાર્તા સાંભળો છો, હે ને? એટલે તમને ફટાફટ બધા વર્ડ્સ ખબર પડી જાય છે કે આ વર્ડ્સ વાર્તામાં આવે છે. તો શું કરે છે કે એ અંદર જાય છે અને અમુક ચાંદીના સિક્કા લે છે અને જમીન પર છોડવા લાગે છે, રાઈટ. એક પછી એક સિક્કા નીચે પછાડે છે. Then the miser came out and said. પછી એ કંજૂસ છે એ ઘરની બહાર નીકળે છે અને કહે છે, Did you hear the sound of the silver coins? કે શું તમે ચાંદીના સિક્કાનો અવાજ સાંભળ્યો? એવું તે પેલા બેયને પૂછે છે, વોચમેન અને તેની વાઈફને. તો શું કહે છે બે? Yes sir, we did, they said. તેઓએ કીધું કે હા, અમે સાંભળ્યો. સિક્કા એ પછાડતો હતો એટલે ઓબ્વિયસલી બેને અવાજ સંભળાવાનો છે, એટલે એ બે એવું કહે છે કે હા, અમે અવાજ સાંભળ્યો. પછી શું કહે છે કંજૂસમલ? ડીડ યુ એન્જોયડ ઇટ? કે શું તમે તેની મજા માણી? હવે એ સામે ક્વેશ્ચન કરે છે કે તમે અવાજ સાંભળ્યો તો તમને મજા આવી? તમે મજા માણી? એન્જોય વર્ડ બી આવી ગયો આપણે જે વર્ડ્સ હતા એમાંથી. ગુડ. તો હવે એન્જોય ઉપર ક્રોસની નિશાની કરી દો. ઓકે. પછી ઓલા બે શું કહે છે? ઓલા એવું કીધું કે શું તમે તેની મજા માણી? તો ઓલા બે શું કહે છે? યસ સર, વેરી મચ. કે હા સર, ખૂબ જ. સિલ્વર કોઇન્સ નીચે પડતા હતા એની મજા ઓલા બે માણી. તો શું જવાબ આપે છે? કે હા, અમે ખૂબ જ મજા માણી. તો પછી પેલો શું કહે છે કંજૂસમલ? જો, ધ માઇઝર સેડ આઈ એન્જોયડ ધ સ્મેલ ઓફ યોર મેથી પકોડા. શું કહે છે? કે હું તમારા મેથી પકોડાની સ્મેલ એટલે કે સુગંધનો આનંદ માણું છું. યુ એન્જોયડ ધ સાઉન્ડ ઓફ માય મની. અને તમે મારા પૈસાનો જે અવાજ આવે છે એની મજા માણો છો. કે હું તમારા મેથી પકોડાની સ્મેલ એટલે કે સુગંધનો અવાજ માણું છું, રાઈટ. અને તમે મારા પૈસા જે નીચે પડે છે એની મજા માણો છો. આઈ વિલ નોટ આસ્ક યુ ટુ ગીવ મી મેથી પકોડા એન્ડ યુ ડોન્ટ આસ્ક ફોર માય મની. હું તમારા મેથી પકોડા મને આપવા માટે નથી કહેતો, તો તમે પણ મને પૈસા આપવા માટે નહીં કહો. જો કેવું કહે છે કે હું તો ખાલી સ્મેલનો જ આનંદ માણું છું. હું ક્યાં તમને કોઈ દિવસ કહું છું કે તમે મને મેથી પકોડા આપો? તો એવી જ રીતે તમને મારા પૈસાનો અવાજ ગમે છે, તો તમે એનો આનંદ ઉઠાવો. જેમ હું તમારા મેથી પકોડા નથી માગતો એમ તમે મારી પાસેથી પૈસા નહીં માગો, રાઈટ. આગળ શું કહે છે કે ધેટ્સ અ ડીલ. આ આપણી વચ્ચેનો કરાર છે કે હું તમારી પાસે મેથી પકોડા નહીં માગું અને તમે મારી પાસે પૈસા નહીં માગો. હું ખાલી તેની સુગંધનો આનંદ ઉઠાવીશ અને તમે મારા પૈસાના અવાજનો. આ આપણી વચ્ચે એક ડીલ થઈ ગઈ, કરાર થઈ ગયો. નાઉ ગો અવે એન્ડ પ્રિપેર મેથી પકોડા. કે હવે અહીંયાથી જાઓ અને મેથી પકોડા બનાવો. જોયું, તે કંજૂસે કેવું કહી દીધું? એક આપણી બે વચ્ચે ડીલ થઈ ગઈ ને હવે અહીંયાથી જાઓ અને તમે મેથી પકોડા બનાવો. કંજૂસ મલેના નામ ઉપરથી એના ગુણ દેખાડતો હતો કે ખૂબ જ કંજૂસ હતો, રાઈટ. તો જોઈ આપણે સરસ મેથી પકોડા વાર્તા, અને તેમાં જેટલા બી વર્ડ્સ આવેલા હતા
એ બધા વર્ડ્સ ઉપર આપણે ક્રોસની નિશાની કરી દીધી, રાઈટ? તો કેટલા વર્ડ્સ રહી ગયા? હસબન્ડ, યસ્ટરડે અને એંગ્રી. આ 3 વર્ડ્સ આપણી સ્ટોરીમાં નથી આવ્યા, રાઈટ? ગુડ. તો અહીંયા આપણે એક્ટિવિટી 3 પૂરી કરીએ. હવે આગળના વિડીયોમાં જોઈશું એક્ટિવિટી 4 અને એક્ટિવિટી 5. If you like our video, then like, share and subscribe our channel. Thank you.